નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં તો વિવિધ વિસ્તારોમાં કાયમી લીકેજ હોય છે અને પાણીનો બગાડ થાય છે અને આ લીક સમારંભના નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે। આમ છતાં પાલિકા સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં પાણીના લીકની સમસ્યા નિરાકરણ લાવવા કોઈ દિવસ સફળ થઈ નથી અને આ નિષ્ફળ શાસકોને અધિકારીઓ લોકોના ટેક્સ લાખો રૂપિયાની પાણીની પાઇપલાઇનમાં સમારંભ કામ નિરંતર કરતા રહે છે। જે બાબતે અમે અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર સંપૂર્ણ સદંતરે નિષ્ફળ રહ્યું છે। હવે તો સુરેન્દ્રનગર પાલિકા નિષ્ફળતાની તમામ હદ બતાવી ચૂકી છે। સુરેન્દ્રનગર નગરપાલિકાની પાણી વિતરણ માટેની ટાંકી જે સંપ ભરવા માટે પાઇપલાઇનો નાખવાની હોય છે, પાઇપલાઇન પણ લીક છે। એમ સુરેન્દ્રનગર નગરપાલિકા પોતાની પાણી વિતરણની ટાંકી વેથ વગરની ભરી શકવા સક્ષમ ન હોય તો સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહેવાસીઓને પાણી આપે છે ત્યારે પાણીનો બગાડ થાય છે અને તે પાણી બગાડે નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ ન રોકી શકે તે બહુ સ્વાભાવિક છે। આ શાસકો અને અધિકારીઓ નિર્ભર તંત્ર આપના માધ્યમ સુરેન્દ્રનગર નગરપાલિકાનું નિર્ભર તંત્ર નકટો બન્યું છે ત્યારે આ બાબતે પીવાના પાણીનો બગાડ થતો છતાં કાયમીના ધોરણે પાઇપલાઇન ન તૂટે તેના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। જ્યારે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સહિત નગરપાલિકામાં પાણીની પાઇપલાઇન રિપેરિંગ કરવા બાબતે લાખો રૂપિયાનો નગરપાલિકાને ખર્ચ કરવામાં આવે છે અને જનતાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્ર।